નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર વિભાગ ઈ નો ચેપ્ટર નંબર 1 જે પ્રથમ પરીક્ષાની અંદર 8 ગુણની અંદર દાખલો પૂછાવાના ચાન્સીસ રહેલા છે. વાર્ષિક પરીક્ષામાં એટલે કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 8 ગુણના દાખલા પૂછાતા નથી, પરંતુ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ રહેલા છે. આ યુટ્યુબ ચેનલ પર તમને પ્રથમ પરીક્ષાનો એસાઇનમેન્ટ, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનો એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. વધારે સમય ન લેતા આપણે વિભાગ ઈ ની અંદર એસાઇનમેન્ટનો પહેલો દાખલાની શરૂઆત કરીએ, એટલે કે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશમાંથી. તો એની અંદર જુઓ, દાખલાની અંદર રકમ શું આપેલી છે. વિરલ, કેતન અને પારસ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2024 ના રોજ તેમની મૂડી અનુક્રમે 1,60,000 અને 40,000 હતી. ભાગીદારી કરારપત્ર અનુસાર ભાગીદારોની શરૂઆતની મૂડી પર વાર્ષિક 8% વ્યાજ આપવાનું છે. ઉપાડ પર વાર્ષિક 10% વ્યાજ વસૂલ લેવાનું છે. કેતનને માસિક 600 રૂપિયા લેખે પગાર આપવાનો છે. એ આપણને હવાલાઓ આપેલા છે. તો દાખલાની અંદર આપણે ખાતા કયા કયા બનાવવાના છે એ જુઓ. ઉપરના હવાલા નોંધ્યા પહેલાનો તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 34,975 છે. ઉપરની વિગતો પરથી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવો. તો તમને જો સ્ક્રીન પર દેખાય છે, મેં અહીંયા બનાવી દીધું છે. 31 માર્ચ 2015 ના રોજ 25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું અને અહીંયા બનાવ્યું છે ભાગીદારોના મૂડી ખાતા. સ્ક્રીન પર કમ્પ્લીટ બેટા દેખાય છે? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ સુધારો વધારાની જરૂરિયાત હોય તો પણ તમે મને જણાવી શકો છો, કોમેન્ટ કરી શકો છો. તો આપણે હવે વન બાય વન એન્ટ્રી કરીએ. તો સૌથી પહેલા જુઓ, અહીંયા મૂડી ખાતામાં વિરલ, કેતન, પારસ, વિરલ, કેતન, પારસ ત્રણેય ભાગીદારોના નામ લખી દીધા છે. સૌથી પહેલા ત્રણેય ભાગીદારોની મૂડી આપેલી છે, એ મૂડી આપણે લખી દઈએ. તો મૂડી કેવી રીતે લખવામાં આવશે? મૂડી ખાતાની જમા બાજુએ લખવામાં આવશે. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. વિરલના કેટલા આપેલા છે? તો કે 1 લાખ રૂપિયા. તો વિરલના ખાતામાં આપણે કેટલા રૂપિયા જમા કરીશું? 1 લાખ રૂપિયા કરીશું. કેતનના એવી રીતે કેટલા આપેલા છે? 60,000 અને પારસના કેટલા આપેલા છે? 40,000 રૂપિયા. કેતનના કોલમમાં 60,000, પારસના કોલમમાં કેટલા આપેલા છે? 40,000 રૂપિયા. ચાલો, એના પછી કરાર પાત્ર અનુસાર શરૂઆતની મૂડી પર વાર્ષિક 8% વ્યાજ ગણવાનું છે. તો અહીંયા મૂડી પર વ્યાજ લખવાનો છે. તો મૂડી જમા બાજુ લખેલી છે તો એનું વ્યાજ બી જમા બાજુ લખાય. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું? 8%. 1 લાખના 8% કેટલા થશે? 8,000. 60,000 ના 8% કેટલા થશે? 4800. અને 40,000 ના 8% કેટલા થશે? 3200 રૂપિયા થશે. 3200. કેટલા? 3200 રૂપિયા. ચલો આગળ જોઈએ. ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે, પણ ઉપાડ હજુ કેટલું છે એ આપણે આગળ આવશે ત્યારે જોઈશું. કેતનને માસિક 600 લેખે પગાર આપવાનો છે. મહિનાનો 600 તો 12 મહિનાનો કેટલો થાય? તો કે 600 ગુણ્યા 12 7,200 રૂપિયા થાય. હવે જો બીજું મૂડી પર વ્યાજ અહીંયા આપણે જમા કર્યું, તેની બીજી એન્ટ્રી બી કરવી પડે. ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. કેમ કે મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ પહેલો ભાગીદાર કોણ છે? તો પહેલા ભાગીદારનું નામ વિરલ, કેતન ને પારસ છે. તો જો વિરલના વીના આપણે 8,000 રૂપિયા, કેતનના કેટલા આયા? કેતનના 4800 રૂપિયા અને પારસના કેટલા આયા? તો પારસના 3200 રૂપિયા. તો 4 ને 3 7, 7 ને 1 8, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 8 કેટલા રૂપિયા ટોટલ થાય છે? 16,000 રૂપિયા સરવાળો થશે. ચલો, હવે કેતનને માસિક 600 રૂપિયા પગાર આપવાનો છે. ધંધા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે, પગાર ખાતે કેતનને આપવાનું કે માસિક 600 ગુણ્યા 12 એટલે વાર્ષિક કેટલો થાય? 7,200. કેતનને આપવાનો છે તો ફક્ત કેતનના ખાતામાં જમા લખીશું. ત્યાં ઉધાર, અહીંયા જમા. પગાર ખાતે કેટલા રૂપિયા? તો કે 7,200 રૂપિયા. ડેશ. આગળ દાખલામાં શું આપેલું છે? નફાનો અડધો ભાગ ભાગીદારોને સરખે ભાગે અને બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વેચવાનો છે. શરૂઆતની મૂડીની પ્રમાણ જો શોધી લઈએ આપણે. શરૂઆતનું મૂડી 1 લાખ રૂપિયા મૂડી. બીજા ભાગીદારની કેટલી છે? 60,000. ત્યારે ત્રીજા ભાગીદારની કેટલી છે? 40,000 રૂપિયા. બધાના આપણે 4 0 4 0 4 0 ઉડાડી દઈએ તો કયું વધે?
10/6/4 બધાને કેટલા વડે ભાગી શકીએ છીએ? 2 વડે. તો અહીંયા કેટલું મૂડીનું પ્રમાણ કયું આવશે? 5/3/2. ઓકે, ચલો આગળ. વિરલ અને પારસે 1/1/2025 ના રોજ અનુક્રમે 5000 અને 4000 નો ઉપાડ કરેલ છે. ઓકે, ઉપાડ કરેલ છે. ઉપાડ કરેલ હોય તો ઉપાડ ક્યાં લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ. 5000 અને 4000. વિરલ અને પારસે. કેતને કોઈ ઉપાડ કરેલો નથી, હે ને? વિરલ અને પારસે. વિરલના કોલમમાં કેટલા? 5000 રૂપિયા. કેતને કોઈ ઉપાડ નથી કરેલો. આના કોલમમાં કેટલા રૂપિયા? 4000. કોના ખાતે લખો? ઉપાડ ખાતે. ઉપાડ ખાતે કેટલા રૂપિયા આપેલા છે? 5000 અને 4000 કરેલા છે. હવે ઉપાડ પર વ્યાજ પણ આપણને દાખલામાં કહેલું છે, તો ઉપાડ પર વ્યાજ અહીંયા જ લખાશે. ઉપાડ ઉધાર બાજુ, તો મૂડી ખાતામાં ઉપાડ પર વ્યાજ પણ ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ આપણને દાખલાની અંદર કેટલું કહેલું છે? જુઓ કેટલા ટકા કહેલું છે, તમે જોઈ શકો છો. આપણે જોયું ઉપાડ પર વ્યાજ વાર્ષિક 10% કીધું છે. કેટલા ટકા? વાર્ષિક 10%. તો સૌથી પહેલા મને કોમેન્ટ કરીને જણાવો તારીખ પ્રમાણે. અહીંયા 1/1/2025 અને બંનેની તારીખ આપેલી છે. તારીખ પ્રમાણે ઉપાડ પર વ્યાજ કેટલું આવે છે? હું અહીંયા કાઉન્ટડાઉન ચાલુ કરી દઉં છું. તમારે 2 મિનિટની અંદર જવાબ આપવાનો રહેશે. કેટલી મિનિટની અંદર? 2 મિનિટની અંદર. ચલો કાઉન્ટડાઉન સ્ટાર્ટ. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વ્યાજની ગણતરી કરી કેલ્ક્યુલેટરમાં મને કોમેન્ટ કરો. ઓકે, ફટોફટ ઝડપથી ટાઈમ વેસ્ટ કર્યા સિવાય ફટોફટ રિપ્લાય કરો. ચલો ફટાફટ. ઉપાડ પર વ્યાજની ગણતરી કેટલી રહેશે? ઉપાડ પર વ્યાજની ગણતરીનો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો ફટોફટ. ચલો ટાઈમ છે તમારી જોડે 1 મિનિટ વધ્યો છે. હજુ 1 મિનિટ. ઉપાડ પર વ્યાજ કોમેન્ટ કરો. વિરલનો કેટલો આવશે ને પારસનો કેટલો આવશે? કેવી મોજ પડે છે કે વિદ્યાર્થી નથી પડતી, હે ને? એસાઇનમેન્ટ ના સોલ્યુશન ની અંદર યસ અથવા નો કોમેન્ટ તો કરતા રહો ભાઈ, અને આનો જવાબ લાવો અડો ફટોફટ ઝડપથી. $29, $28, $27, $26, $25, $24, $23, $22, $21, $20, $19, $18, $17, $16, $15, $14, $13, $12, $11, $10, $9, $8, $7, $6, $5, $4, $3, $2. ઓકે, કાઉન્ટડાઉન એન્ડેડ. ચલો તો હવે અમુક વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો છે, બહુ સરસ. હું તમને ઉપાડ પર વ્યાજ કેવી રીતે આ ગણાવું છું જુઓ. અહીંયા લખું છું હું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. સૌથી પહેલા બે ભાગીદારે ઉપાડ કરેલો છે અહીંયા. તો સૌથી પહેલા વિરલનો ગણી લઈએ. વિરલે કેટલો ઉપાડ કરેલો? 5000. હવે ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધું છે આપણને? 10%. 5000 ગુણ્યા 10% ગુણ્યા કઈ તારીખે ઉપાડ કરેલો છે? 1/1/25 ના રોજ. તો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, 3 મહિનાનો વ્યાજ ગણાય. ગુણ્યા 3 ભાગ્યા કેટલા કરવાના? 12. એટલે આપણને આપણો જવાબ મળી જશે. 5000 ના 10% ગુણ્યા 3 ભાગ્યા 12. ઉપાડ પર વ્યાજ પહેલા ભાગીદારનો આનો આવે 125. ચલો બીજો ભાગીદાર કોણ છે? પારસ. તો પારસનો ઉપાડ પર વ્યાજ કેટલો આવશે જુઓ. પારસનો ઉપાડ કેટલો છે? 4000 રૂપિયા. ચલો 4000 ના કેટલા ટકા કરું? 10%. એનું બી કેટલા મહિનાનું? 3 મહિનાનું. તો જુઓ 4000 ગુણ્યા 10% ગુણ્યા 3 ભાગ્યા 12 કરું તો આનો ઉપાડ પર વ્યાજ કેટલો આવે? 100 રૂપિયા, હે ને? ચલો તો ઉપાડ પર વ્યાજ ક્યાં લખાશે? સૌથી પહેલા તો મૂડી ખાતાની ઉધાર બાજુ. વિરલનો કેટલો આવ્યો? 125 રૂપિયા. અને પારસનો કેટલો આવ્યો? 100. કેતનનો નહીં આવે કેમ કે કેતને કોઈ ઉપાડ કરેલો નથી. ઉપાડ પર વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક કહેવાય.
ભાગીદારને લગતી આવક છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખવામાં આવે. વિરલના 125 રૂપિયા અને પારસના કેટલા રૂપિયા 100. એમ કુલ ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા થયો 225 રૂપિયા 225. ચલો હવે ભાગીદારોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે ભાગીદારોએ વહેંચણી પાત્ર નફાની 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. એ છેલ્લે થશે. ઉપરના હવાલાઓ નોંધ્યા પહેલાનો તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો કેટલો છે 34,975 રૂપિયા છે. કેટલા રૂપિયા છે 34,975 રૂપિયા. તો એ 34,975 રૂપિયા શું કહેવાય પેઢીનો નફો. એટલે નફો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખાશે, જેને આપણે નફા નુકસાન ખાતેથી લાયેલો નફો કહેવાય, જેને આપણે ચોખ્ખો નફો અથવા પેઢીનો નફો લખી શકીએ છીએ. કેટલી રકમ છે 34,975. તો લખી દઈએ અહીંયા 34,975 રૂપિયા. ચલો આગળ શું કીધું છે ઉપરની વિગતો પરથી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો દરેક હવાલાની દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. આપણે હવે વન બાય વન ટોટલ કરીએ. સૌથી પહેલા આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં પહેલી એન્ટ્રી કેટલી છે ઉધાર બાજુ સરવાળો જમા બાજુનો સરવાળો કરીશું. પહેલી એન્ટ્રી કેટલી 34,975 પ્લસ 225. તો આનો સરવાળો થાય 35,200 રૂપિયા 35,200. તો આ બાજુ બી હું કેટલા લખીશ 35,200 રૂપિયા. 35,200 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરતો માઇનસ કેટલા 16,000 માઇનસ કેટલા 7,200. કેટલા વધે છે 12,000 રૂપિયા વધે છે. કેટલા રૂપિયા 12,000. હવે એક આપણને હવાલો આપેલો હતો કે જે પણ વહેંચણી પાત્ર નફો વધે એના કેટલા ટકા રકમ 10% રકમ ક્યાં લઈ જવાની છે સામાન્ય અનામત ખાતે. તો અહીંયા લખીશું આપણે સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે. ચલો કેટલી રકમ વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો 12,000. 12,000 ના 10% કરું એટલે 1,200 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવાની. આની બીજી એન્ટ્રી કરવામાં આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, પરંતુ અહીંયા પાકો સરવૈયો આપણે બનાવતા નથી એટલે અહીંયા એક જ રાખીશું. હવે જો 12,000 નફો હતો એની અંદરથી 1,200 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ ગયા એટલે કેટલા રૂપિયા વધ્યા 10,800 રૂપિયા વધ્યા. આને શું કહેવાય વહેંચણી પાત્ર નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો કોને મળે તો કે જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં એમના નફા નુકસાનના પ્રમાણમાં હે ને. ચલો હવે દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ કઈ રીતે કીધું સૌથી પહેલા જોઈ લો. અહીંયા દાખલામાં કીધું નફાનો અડધો ભાગ ભાગીદારો સરખા ભાગે. અડધો ભાગ એટલે 10,800 ના હું અડધા કરું એટલે કેટલા આવે 5,400 રૂપિયા. આ 5,400 કયા પ્રમાણમાં સરખા પ્રમાણમાં 5,400 ને 3 ભાગ્યા 4 કરું 3 કરું એટલે આને 1,800 મળે, કેતનને બી 1,800 મળે અને આને બી કેટલા મળે 1,800 રૂપિયા. તો બાકી કેટલા હજુ નફા નુકસાન ફાળવણી 5,400 રૂપિયાની વેચણી કરવાની. એ 5,400 રૂપિયાની બાકીનો નફો કયા પ્રમાણે મૂડીના પ્રમાણે એટલે 5:3:2 ના પ્રમાણે. તો હું અહીંયા લખી દઉં સાઈડમાં લખું 5:3:2. 5 ને 3 8, 8 ને 2 કેટલા થાય 10. તો સૌથી પહેલા તો હું 5,400 ભાગ્યા 10 કરું તો 540 540 ગુણ્યા 5 કરું એટલે કેટલા આવે આને ભાગે 2,700 રૂપિયા. 540 ગુણ્યા 3 કરું તો આને કેટલા આવે તો કે 1,620 રૂપિયા. 540 ગુણ્યા 2 કરું એટલે આને કેટલા આવે 1,080 રૂપિયા હે ને. તો હવે આ બંનેનો સરવાળો કરીને આપણે લખીએ. જુઓ 1,800 વત્તા 2,700 પહેલાને 1,800 પ્લસ 2,700 તો કુલ કેટલા મળે 4,500 રૂપિયા 4,500 રૂપીસ. આ બીજાને 1,800 વત્તા 1,620 રૂપિયા આને કેટલા મળે 3,420 રૂપિયા મળે. અને ત્રીજા ભાગીદારને 1,800 પ્લસ 1,080 એટલે કેટલા મળે 2,880 રૂપિયા. એમ થઈને કુલ કેટલા થાય 10,800 રૂપિયા થાય. તો પછી ટોટલ તમે અહીંયા નહીં લખો તો ચાલશે, અથવા તો હું શું કરું આપણી ગણતરી છે ને અહીંયા ગણતરી નીકાળ દઉં છું. અહીંયાથી ગણતરી નીકાળ દઉં છું હે ને. ચલો અહીંયા પહેલા ભાગીદારને કેટલા આવ્યા 4500, બીજા ભાગીદારને કેટલા આવ્યા 3,420, ત્રીજા ભાગીદારને કેટલા આવ્યા 2,880 રૂપિયા. ત્રણેયનો સરવાળો કરી અને ત્રણેયનો સરવાળો કરીને 12 લખવામાં આવે તો કેટલો આવે 10,800 રૂપિયા. અને આ કેટલો સરવાળો કેટલો 35,200. નફો છે, નફો છે એટલે એમના મૂડી ખાતે શું થશે જમા થશે વહેંચણી પાત્ર નફો. ચલો પહેલા ભાગીદારને કેટલો મળ્યો 4,500 રૂપિયા 4,500. બીજા ભાગીદારને કેટલો મળે 3,420 3,420 રૂપિયા. ત્રીજા ભાગીદારને કેટલો મળે 2,880 રૂપિયા 2,880. હવે આપણે વિરલનો સરવાળો કરીએ 1 લાખ પ્લસ 8,000 પ્લસ 4,500 આનો સરવાળો થાય છે 1,12,500 1,12,500 રૂપિયા. ઓકે
અહીંયા બી લખીએ આપણે 1,12,500. 1,12,500 માંથી પહેલી એન્ટ્રી 5,000 માઇનસ 125 ની બાદ કરું એટલે 1,07,375 રૂપિયા વધે. શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. ચલો હવે આપણે કેતનનો સરવાળો કરીએ. 60,000, 4800, 7,200 અને 3420. આનો સરવાળો થાય 75,420 રૂપિયા. 75,420. આ બાજુ બી કેટલા લખીશું? 75,420 રૂપિયા. એની અંદરથી કઈ બાદ તો કરવાનું નથી, તો 75,420 જ લખવામાં આવશે. પારસનો સરવાળો કરીએ. 40,000 પ્લસ 3200 પ્લસ 2880. તો આનો સરવાળો કેટલો થાય? 46,080. 46,080. 46,080. 46,080 માંથી પહેલી એન્ટ્રી બાદ કરું હું 4,000 ની, બીજી બાદ કરું 100 રૂપિયાની. 41,980 રૂપિયા વધે. 41,980 રૂપિયા વધશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ અથવા નો કમેન્ટ કરી શકો છો. અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 973734 આ નંબર પર તમને એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રનો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે વોટ્સઅપ કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, જેની અંદર તમે લિંકનો ઉપયોગ કરી અને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. વધારે સમય ન લેતા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. બીજા નંબરનો દાખલો શું આપેલું છે જુઓ. મધુ અને સુધા એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કયું છે? 3:2 છે. તારીખ 1/4/2024 ના રોજ ભાગીદારોની કુલ મૂડી 4,20,000 છે અને તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ કેટલું છે? 4:3 છે. તો સૌથી પહેલા હું મૂડી વેચી દઉં. ચલો મૂડીમાં મધુનો કેટલો ભાગ, મધુની મૂડી કેટલી અને બીજો ભાગીદાર કોણ છે? સુધા. ચલો તો કુલ મૂડી કેટલી આપેલી આપણને? 4,20,000 રૂપિયા. 4,20,000 ગુણ્યા મૂડીનું પ્રમાણ કેટલું છે આપણને? 4:3 એટલે 4 ને 3 7. 4 ભાગ્યા કેટલા થશે? 7. 2,40,000. આની મૂડી કેટલી કહેવાશે? 2,40,000. અને સુધાની વાત કરું તો 4,20,000 ગુણ્યા કેટલા? 3/7 કરું તો એટલે કેટલા આવશે? 60,000 ને 1,80,000 રૂપિયા આવશે. 1,80,000 છે. આ દિવસે તેમની ચાલુ ખાતાની બાકીઓ આ પ્રમાણે છે. મધુની 36,000 રૂપિયા જમા છે અને જ્યારે સુધાની 24,000 રૂપિયા શું છે? ઉધાર છે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ દાખલાની અંદર પહેલું છે ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, સ્થિર પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારોની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા એમ બે ખાતા તૈયાર કરવામાં આવે, જે તમને અહીંયા બતાવી દઉં છું. જુઓ નફા નુકસાન ફાળવણી ખાતું એ તમને સ્ક્રીન પર દેખાય છે. આ છે ભાગીદારોના ચાલુ ખાતા મધુ અને સુધા અને આ છે ભાગીદારોના મૂડી ખાતા. ઓકે, તો વન બાય વન આપણે એન્ટ્રી કરીએ. સૌથી પહેલા જુઓ ભાગીદારોની મૂડી આપેલી છે. શું આપેલી છે? મૂડી. કઈ તારીખની? 1/4/2024 ની રોજ. મધુની મૂડી કેટલી આવી? 240 અને સુધાની કેટલી? 180. તો મૂડી ખાતાની અંદર જમા બાજુ લખીશું. મૂડી ખાતાની અંદર જમા બાજુ તારીખ કઈ છે? 1/4/2024 ના રોજ. બાકી આગળ લાવ્યા. લાવ્યા. પહેલા ભાગીદારની કેટલી છે? તો કે 2,40,000. મધુની કેટલી? 2,40,000 અને સુધાની કેટલી છે? 1,80,000 રૂપિયા. 1,80,000 જે પ્રમાણે મૂડી આપેલી છે એ પ્રમાણે આપણે લખી દીધી. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? આ દિવસે તેમના ચાલુ ખાતાની બાકીઓ પ્રમાણે મધુની 36,000 રૂપિયા જમા બાકી છે ચાલુ ખાતાની, હે ને? આ દિવસે એટલે એ જ તારીખે તો ચાલુ ખાતાની જમા બાજુએ 1/4/2024 ના રોજ બાકી આગળ લાવ્યા. મધુના જમા બાજુ આપેલા છે એટલે મધુના જમા બાજુ લખીશું. કેટલા રૂપિયા આપેલા છે? 36,000 રૂપિયા. જ્યારે સુધાની ઉધાર બાકી આપેલી છે, જુઓ તમે જોઈ શકો છો, હે ને? સુધાની 24,000 રૂપિયા ઉધાર બાકી છે ચાલુ ખાતાની, તો ઉધાર બાજુ લખવામાં આવશે. અહીંયા ડેશ કરીશું આપણે. 1/4/2024 ના રોજ શું લખવામાં આવશે? બાકી આગળ લાવ્યા 24,000 24,000 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? ઓકે, ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક 12% વ્યાજ આપવાનું છે. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 12% મૂડી પર. તો જુઓ મૂડી અહીંયા મૂડી ખાતામાં લખાય પણ મૂડી પરનું વ્યાજ અહીંયા લખાય ચાલુ ખાતામાં.
મૂડી પર વ્યાજ ચાલુ ખાતામાં લખવામાં આવે હે ને મૂડી જમા બાજુ તો મૂડી પરનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું તો 2,40,000 ના કેટલા ટકા પહેલા ભાગીદારના 12% 28,800 28,800 બીજો ભાગીદારના કેટલા છે 1,80,000 ના 12% 21,600 રૂપિયા 21,600 આ મૂડી પર વ્યાજ એટ ધ એન્ડ ઓફ ધ યર ગણવામાં આવે તારીખના કોલમમાં લખીશ 31 માર્ચ 2025 મૂડી પર વ્યાજ અહીંયા જમા થયું છે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ મધુનો એમ લખો એમના મધુના કેટલા છે 28,800 રૂપિયા 28,800 અને સુધાના એસ ના કેટલા છે 21,600 આ બંનેનો હું સરવાળો કરું તો 28,800 પ્લસ 21,600 આનો સરવાળો થશે 50,400 રૂપિયા કેટલા રૂપિયા 50,400 રૂપિયા ચલો આગળ દાખલામાં શું કીધું છે તથા ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વાર્ષિક 10% વ્યાજ ગણવાનું છે ચાલુ ખાતાની બાકી ઉપર કેટલા ટકા કીધું છે 10% હવે અહીંયા જુઓ મધુની ચાલુ ખાતાની જમા બાજી તો એનો વ્યાજ બી જમા બાજુ લખાય 31/3/2025 ના રોજ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા રૂપિયા 36,000 ના 10% કરું 3600 રૂપિયા સુધાના તો જમા બાજુ છે નહીં તો એનું વ્યાજ જમા બાજુ નહીં લખાય અહીંયા જમા કર્યું મધુનું વ્યાજ તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં શું થશે ઉધાર ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કોનું છે તો કે મધુનું કેટલા રૂપિયા 3,600 રૂપિયા તો સુધા માટે શું કરવાનું સુધાની ચાલુ ખાતાની બાકી ઉધાર બાકી આપેલી છે તો એનું વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું 31/3/2025 ના રોજ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ 24,000 ના 10% કરું એટલે કેટલા રૂપિયા આવે 2400 રૂપિયા આવે અહીંયા ઉધાર અહીંયા જમા લખવામાં આવશે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કોનું છે તો કે સુધાનું કેટલા રૂપિયા 2400 2400 રૂપિયા દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી રહી છે યસ અથવા નો કોમેન્ટ કરીને જણાવી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો શું આપેલું છે ભાગીદારોએ પેઢીમાંથી કરેલા ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે પણ હજુ સુધી આપણને ભાગીદારનો ઉપાડ આવ્યો નથી એ આવશે ત્યારે આપણે જોઈ લઈશું મધુને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 રૂપિયા પગાર આપવાનો છે મહિને કેટલા રૂપિયા 2400 રૂપિયા તો 2400 તો વર્ષના કેટલા થાય 2400 ગુણ્યા 12 28,800 રૂપિયા પગાર આપવાનો છે કોને આપવાનો છે મધુને તો આપવાનો છે એટલે પેઢી માટે ખર્ચ કહેવાય ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે કોને આપવાનો છે તો કે મધુને આપવાનો છે 2400 ગુણ્યા 12 કરો એટલે કેટલા આવે 28,800 રૂપિયા અહીંયા ઉધાર છે મધુના ખાતે શું થશે જમા ચાલુ ખાતામાં પગાર ખાતે કેટલા રૂપિયા 28,800 રૂપિયા એમાં સુધાને કઈ મળશે નહીં આગળ શું કીધું છે ચલો મધુએ તારીખ 1/10/2024 ના રોજ 36,000 અને સુધાએ તારીખ 1/1/2025 ના રોજ 48,000 નો ઉપાડ કર્યો છે તો ઉપાડ છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું સૌથી પહેલા મધુનું 1/10/2024 નો 36,000 રૂપિયા હે ના 1/10/2024 ના રોજ લખીશું ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે 36,000 એ તારીખે સુધાનો કઈ ઉપાડ છે નહીં તો સુધાએ ક્યારે ઉપાડ કર્યો 1/1/2025 ના રોજ 48,000 નો અહીંયા લખીએ 1/1/2025 ના રોજ ઉપાડ ખાતે આણે કેટલાનો ઉપાડ કર્યો છે તો કે 48,000 નો 48,000 હવે દાખલાની અંદર આપણને કહેલું છે કે ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે તો ઉપાડ ઉધાર બાજુ લખાય તો 31/3/2025 એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે ઉપાડ પર વ્યાજ ગણાય એ પણ ઉધાર બાજુ લખાય ચલો હવે જુઓ પહેલા આને કેટલો ઉપાડ કરેલો છે 36,000 ના કેટલા ટકા વ્યાજ ગણવાનો 12,000 36,000 ગુણ્યા 12% ઓકે કઈ તારીખે કરેલો છે 1/10 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિનાનો ગુણ્યા 6/12 તો આનો વ્યાજ આવે 2160 રૂપિયા જ્યારે સુધાએ કેટલાનો ઉપાડ કરેલો છે 48,000 ના કેટલા ટકા દાખલાની અંદર કહેલા છે તો કે 12% 48,000 ના ગુણ્યા 12% આને કઈ તારીખે 1/1/2025 ના રોજ એટલે પહેલો બીજો ત્રીજો 3 મહિના ગુણ્યા 3/12 કરું તો આનો વ્યાજ આવે 1440 રૂપિયા
ઉપાડ પર વ્યાજ અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં શું થશે? જમા થશે. ઉપાડ પર વ્યાજ કોનો કોનો? મધુ અને સુધાનો. મધુના કેટલા છે? 2160 રૂપિયા. સુધાના કેટલા છે? 1440 રૂપિયા. એટલે ટોટલ કેટલા થાય? 3600 રૂપિયા થાય. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ શું કીધું છે? સુધાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 4,06,800 છે. એ પેઢીનો કયો નફો કહેવાય? ચોખ્ખો નફો કહેવાય. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું આપણે ચોખ્ખો નફો. કેટલા રૂપિયા આપેલો છે? તો કે 4,06,800. અહીંયા લખીશું 4,06,800 રૂપિયા. દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. ખાલી કમિશનની ગણતરી કરવાની છે. તો 4,06,800 પ્લસ 2400 પ્લસ 3600 આનો સરવાળો થાય છે 4,12,800. 4,12,800. આ બાજુ બી 4,12,800. 4,12,800 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી માઇનસ કરો. માઇનસ 50,400 માઇનસ 3600 માઇનસ 28,800 તો વધે છે 3,30,000 રૂપિયા. કેટલા રૂપિયા? 3,30,000. હવે આપણે દાખલાની અંદર કોને કમિશન આપવાનો હતો? તો જોઈ લો અહીંયા દાખલામાં સુધાને તેનું સુધાને આપવાનું છે. અહીંયા લખી કમિશન. કમિશનમાં કોનું લખવામાં આવશે? કમિશન એસ સુધાનો. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે. કમિશન કયા નફા ઉપર કીધું છે? કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. તો અહીંયા તો હજુ કમિશન ખબર જ નથી, તો બાદ તો આપણે કર્યો જ નથી. તો 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરવાના. એટલે આનો કમિશન કેટલા રૂપિયા આવશે? 30,000 રૂપિયા આવશે. હે ના? આનો કમિશન જુઓ અહીંયા લખી દઉં હું. કેવી રીતે ગણવાનો? કે 3,30,000 રૂપિયા આપણો કમિશન બાદ કર્યા પહેલાનો નફો, આપણને કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર 10% કીધું એટલે ભાગ્યા કેટલા કરવાના? 110. એટલે કમિશન કેટલા રૂપિયા આવે? 30,000 રૂપિયા આવશે. આ કમિશન કોનું છે? સુધાનું છે. સુધાના ખાતે 30,000 રૂપિયા શું કરું? હું જમા કરું. કોના ખાતે? તો કે કમિશન ખાતે. ચાલુ ખાતામાં જમા થશે કમિશન ખાતે. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો નફો કેટલો વધે? આપણો 3 લાખ રૂપિયા વધે. નફો કેટલો વધે? 3 લાખ રૂપિયા. આને શું કહેવાશે? તો કે વહેંચણી પાત્ર નફો. કોને કોને મળે? મધુ અને સુધાને, એમ અને એસ ને. કયા પ્રમાણમાં? દાખલામાં શરૂઆતમાં જ કહેલું હતું 3/2 ના પ્રમાણમાં. તો આ 3 લાખ ને હું 3/2 ના પ્રમાણમાં વેચું. 3 ને 2 કેટલા થાય? 5. 60,000 ગુણ્યા 3 કરું એટલે આના ભાગે 1,80,000 રૂપિયા. 60,000 ગુણ્યા 2 કરું એટલે આના ભાગે 1,20,000 રૂપિયા. અહીંયા ઉધાર છે, ચાલુ ખાતામાં જમા. વહેંચણી પાત્ર નફો. પહેલા ભાગીદારનો કેટલો? 1,80,000 રૂપિયા અને બીજા ભાગીદારનો કેટલો? 1,20,000 રૂપિયા. હવે આપણે સૌપ્રથમ ચાલુ ખાતાનો સરવાળો કરી દઈએ. ચાલુ ખાતાની સરવાળાની વાત કરું તો મધુનો જમા બાજુનો વધારે દેખાય છે. પહેલી એન્ટ્રી કેટલી છે? 36,000 પ્લસ 28,800 પ્લસ 3600 પ્લસ અગેન 28,800 પ્લસ 1,80,000 2,77,200 થાય છે. 2,77,200. આ બાજુ બી લખો 2,77,200 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરો? તો કે 36,000. બીજી 2160 બાદ કરો એટલે રકમ કેટલી આવે છે? 2,39,040 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 2,39,040. 2,39,040. આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ચાલો હવે સુધાનો બી જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. 21,600 પ્લસ 30,000 પ્લસ 1,20,000 આનો સરવાળો થાય 1,71,600. 1,71,600. આ બાજુ બી હું લખું 1,71,600 ની અંદરથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 24,000 માઇનસ કેટલા? 2400 માઇનસ કેટલા? 48,000 માઇનસ 1,440. કેટલા વધે? 95,760 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે? 95,760 રૂપિયા. હવે મૂડી ખાતામાં તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એ છે એટલે મૂડી ખાતામાં તો વધારાની મૂડી સિવાય કોઈ એન્ટ્રી આવે નહીં. એટલે જ કહેવામાં આવે કે સ્થિર મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી કેવી હોય? એક જ હોય. એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે. તો અહીંયા લખીશું આપણે બાકી આગળ લઈ ગયા.
પહેલાના કેટલા છે 2,40,000 અને બીજાના કેટલા છે 1,80,000. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ અથવા નો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ઓકે, શારદા, જમના અને ગણેશ એક પેઢીના ભાગીદારો છે. કેટલા ભાગીદારો છે? 3. શારદા, જમના અને ગણેશ. ઉપરની વિગતો પરથી 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષનું પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું તેમજ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો જુઓ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતામાં શારદા, જમના, ગણેશ, શારદા, જમના અને ગણેશ. ઉધાર બાજુ બાકી અને જમા બાકી. ચલો, મૂડી અનુક્રમે 72,000, 48,000 ને 24,000 હતી. તો મૂડી સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ લખી દઈએ. તો કે બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા કેટલા છે? તો કે 72, 48 અને 24. 72,000, 48,000 અને 24,000 રૂપિયા. ચલો, એના પછી શું છે? ભાગીદારી કરાર પાત્ર અનુસાર ભાગીદારોની શરૂઆતની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે. તો મૂડી ખાતાની જમા બાજુ લખાય મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે? 5%. તો સૌથી પહેલા કેટલા છે? 72,000. 72,000 ના 5% કરો તો 3600 રૂપિયા. પહેલા ભાગીદારનો વ્યાજ કેટલો? 3600. બીજા ભાગીદારનો કેટલો? 2400. ત્રીજા ભાગીદારનો કેટલો? 1200. અહીંયા જમા છે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. શારદા, જમના અને ગણેશ. ચલો, શારદાનો કેટલો આવ્યો? 3600 રૂપિયા. જમનાનો કેટલો આવ્યો? 2400 રૂપિયા. અને ગણેશનો કેટલો આવ્યો? 1200 રૂપિયા. તો 3 ને 2, 5 ને 6 અને આનો ટોટલ કેટલો થાય? 7200 રૂપિયા. ચલો, આગળ શું કીધું છે? ઉપાડ પર વાર્ષિક 8% વ્યાજ વસૂલ લેવાનું છે. જ્યારે ઉપાડ આવશે ત્યારે આપણે ગણીશું 8%. શારદાને માસિક 700 રૂપિયા વ્યાજ આપવાનો છે. કેટલા રૂપિયા? 700 રૂપિયા. તો 700 રૂપિયા સોરી પગાર આપવાનો છે. ધંધા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે કોને આપવાનો છે? શારદાને. માસિક 700 ગુણ્યા 12 કરો એટલે 8,400. અહીંયા ઉધાર મૂડી ખાતામાં જમા બાજુ પગાર ખાતે શારદાને કેટલા આપવાના? 8,400. જમના અને ગણેશને કઈ આપવાનું નથી. નફાનો અડધો ભાગ સરખે હિસ્સે અને બાકીનો અડધો ભાગ તેમની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વેચો. શરૂઆતની મૂડી એટલે જુઓ 72, 48 અને 24. તો જુઓ 24 તરી 72, 24 દુ 48, 24 એકા 24. એટલે મૂડીનું પ્રમાણ કયું કહેવાશે? 3:2:1. તારીખ 31/12/2024 ના રોજ ગણેશે 6,000 પેઢીમાંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા હતા. કેટલા રૂપિયા ઉપાડ્યા છે? 6,000 રૂપિયા. તો ઉપાડ પર ઉપાડ લખવામાં આવશે. મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે. કોણે ઉપાડ્યા છે? તો કે ગણેશે. કેટલા રૂપિયા? તો કે 6,000 રૂપિયા. તો ગણેશના કોલમમાં કેટલા લખીશું? 6,000 રૂપિયા. હવે જુઓ ઉપાડ આવ્યો તો ઉપાડ પર વ્યાજ આપણને 8% ગણવાનું કહેલું હતું. તો એને કેટલો ઉપાડ કર્યો છે? 6,000. તો 6,000 ના 8% કરું તો આખા વર્ષનો 480 રૂપિયા. એને 31/12 ના રોજ કર્યો છે. એટલે 12મા મહિનાની છેલ્લી તારીખે. એટલે પહેલો, બીજો અને ત્રીજો 3 મહિનાનું વ્યાજ ગણાય. ગુણ્યા 3/12 કરો એટલે 120 રૂપિયા વ્યાજ આવે. તો અહીંયા લખીશું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કેટલા? 120. અહીંયા જમા તો અહીંયા ઉધાર લખવામાં આવશે. ઉપાડ પર વ્યાજ કોના છે? તો કે ગણેશના. એટલે જી લખી દઉં છું 120 રૂપિયા. આગળ શું કીધું છે? હવે ધ્યાન રાખવાનું છે આની અંદર ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી તો અહીંયા જે નફો આપેલો છે ને એની અંદર ઉપાડ પર વ્યાજ ઓલરેડી પ્લસ કરેલો જ છે. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત અન્ય હવાલાઓ નાખ્યા પહેલાનો તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81,600 રૂપિયા છે. જે નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું આપણે
ચોખ્ખો નફો કેટલો આપેલો છે 81,600 પણ દાખલામાં શું કીધું છે ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી નફો છે એની અંદર 81,600 માં ઉપાડ પર વ્યાજ આવી ગયું તો ફરીથી આપણે ઉપાડ પર વ્યાજ લખાઈ દીધું તો અહીંયા 81,600 માંથી 120 ઉપાડ પર વ્યાજ શું કર દો બાદ કર દો તો 81,600 માઈનસ 120 કરું તો ઉપાડ પર વ્યાજ પહેલાનો નફો કેટલો કહેવાય 81,480 ઓકે ચાલો આગળ શું કીધું છે હવે ભાગીદારોમાં નફાની વહેંચણી થાય એ પહેલા અને ઉપરના હવાલાઓ નાખ્યા પછી જે નફો રહે તેના 20%, જે નફો વધે એના 20%, પરંતુ 18,000 થી ઓછા નહીં લેવાના એટલી રકમ પેઢીના સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. ઉપરની વિગતો પરથી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો સૌથી પહેલા આપણે હવે ટોટલ કરીશું નફા નુકસાન ફાળવણી ખાતાનો 81,480 વત્તા 81,120 કરો એટલે કેટલા થાય 81,600 રૂપિયા. આ બાજુ બી કેટલા લખો 81,600. 81,600 માંથી આ બાજુની એન્ટ્રી બાદ કરતો 81,600 માઈનસ 7,200 માઈનસ 8,400 કેટલા વધે 6600 રૂપિયા વધે. એની અંદરથી આપણે ક્યાં લઈ જવાના છે અમુક રકમ સામાન્ય અનામત ખાતે. સામાન્ય કેટલા ટકા કીધું છે 20%. 66,000 ના 20% કરો તો 13,200 આવે છે. 66,000 ના 20% કરો કેટલા આવે 13,200 પણ દાખલામાં શું કીધું છે 18,000 થી ઓછા નહીં લઈ જવાના તો આપણે 18,000 લખવાના. કેટલા 18,000 મિનિમમ 18,000. ચલો હવે 66,000 માંથી 18,000 નીકળી ગયા તો વેચણી પાત્ર નફો કેટલો વધ્યો આપણો 48,000 રૂપિયા. જુઓ લખો અહીંયા વેચણી પાત્ર નફો કોનો શારદા, જમના અને ગણેશ. હવે આ નફો કયા પ્રમાણમાં વેચવાનો દાખલાની અંદર કીધું છે નફાનો અડધો ભાગ સરખે હિસ્સે અડધો ભાગ 48,000 ના અડધા કેટલા થાય 24,000 સરખે હિસ્સે તો 24,000 માંથી 8,000 શારદાને મળે, 8,000 જમનાને મળે અને 8,000 રૂપિયા ગણેશને મળે. તો બાકી ભાગ કેટલો વધ્યો 24,000. તો બાકીનો ભાગ કયા પ્રમાણમાં કહેલો છે તો જુઓ બાકીનો અડધો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં એટલે 3:2:1 ના પ્રમાણમાં 3 ને 2 5 5 ને 1 6 તો 24,000 ભાગ્યા 6 કરું એટલે 4,000 4,000 ગુણ્યા 3 એટલે પહેલાના ભાગે 12,000 આવે, 4,000 ગુણ્યા 2 બીજાના ભાગે 8,000 આવે, 4,000 ગુણ્યા 1 એટલે ત્રીજાના ભાગે 4,000 આવે. હવે આનું ટોટલ શું કરવાનું તો ટોટલ હું અહીંયા કેન્સલ કરીને ફરીથી અહીંયા જ લખીશ. તો અહીંયા જુઓ કેટલા થયા 12 ને 8 પહેલાના 20 થયા, 12 ને 8 પહેલાના કેટલા થયા 20 થયા. જુઓ તો અહીંયા લખી દઉં પહેલા 20,000 બીજાના 8 ને 8 16,000 અને ત્રીજાના કેટલા 12,000. તો નફો બે વખત લખાઈ ગયો 12 ના કોલમમાં. તો આપણે એના માટે શું કરવાનું અહીંયાથી ચેક કેન્સલ કરી દેવાનું. ઓકે ચલો તમારે અલગથી ગણતરી કરવી કરી દેવાની. આના કેટલા રૂપિયા પહેલાના 20,000 બીજાના કેટલા 16,000 ત્રીજાના કેટલા 12,000 રૂપિયા. તો હવે તમે તો અલગથી ગણતરી કરશો એટલે અહીંયા લખશો નહીં તો હું અહીંયાથી નીકાળી દઉં છું. આ નફો જે આવ્યો એમના મૂડી ખાતે શું થશે જમા થશે. ઓકે અહીંયા ઉધાર છે અહીંયા જમા. વેચણી પાત્ર નફો પહેલા ભાગીદારને કેટલો મળ્યો 20,000 રૂપિયા, બીજા ભાગીદારને 16,000 રૂપિયા અને ત્રીજા ભાગીદારને 12,000 રૂપિયા. હવે મૂડી ખાતાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે. તો મૂડી ખાતાના સરવાળામાં સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે 72,000 ની પ્લસ 3600 પ્લસ 8,400 પ્લસ 20,000. આનો સરવાળો કેટલો થાય 1,04,000 રૂપિયા. આ બાજુ કેટલા લખીશું આપણે 1,04,000. 1,04,000 માંથી કોઈ એન્ટ્રી બાકી તો કરવાની નથી, બાદ તો કરવાનું નથી. તો બાકી આગળ લઈ ગયા બી કેટલા આવશે 1,04,000 રૂપિયા આવશે. શારદાની આખરની મૂડી કેટલી મળશે આપણને 1,04,000. હવે જમનાની કરીએ 48,000 વત્તા 2400 વત્તા 16,000 તો આનો સરવાળો થાય છે 66,400 રૂપિયા 66,400. આ બાજુ બી કેટલા 66,400. કોઈ એન્ટ્રી બાદ તો કરવાની નથી. આખરની બાકી કેટલી કહેવાય છે 66,400 રૂપિયા. હવે આનું ગણેશનો કરીએ 24,000 વત્તા 1200 વત્તા 12,000 કેટલા વધે છે 37,200 37,200. 37,200 માંથી એને ઉપાડ કરેલો છે એ બાદ કરવાનો છે. 37,200 માંથી હું 6,000 ની એન્ટ્રી ઉપાડ પર વ્યાજ 120 ની એન્ટ્રી બાદ કરું એટલે આના 31,080 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધશે 31,080 રૂપિયા વધશે. દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી યસ અથવા નો, હા અથવા ના કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 9737
973744 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, શું હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્રમાં, તો તમે વોટ્સઅપ કરીને મને જણાવી શકો છો. તે ઉપરાંત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર 2 દાખલા ગણીશું. અત્યારે તમે 3 દાખલા વ્યવસ્થિત ગણો. કોઈ પણ ડાઉટ હોય તો મને તમે વોટ્સઅપ કરી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. હજુ 2 દાખલા પહેલા ચેપ્ટરના બાકી છે એના સાથે. ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.